વડોદરાના તાતીથૈયા ખાતે સોની પાર્ક 2 માં આવેલ અંબર પેલેસમાં ગત 6 તારીખના રોજ એક ઇસમને ઢોર માર મારતા હોસ્પિટલ ખસેડાયો હતો। અવારનવાર આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળતો હોય છે। તાતીથૈયા ખાતે આવેલ સોની પાર્ક 2 માં અંબર પેલેસમાં ગત 6 તારીખના રોજ મારામારીની ઘટના બની હતી, જેથી સોની પાર્ક 2 માં આવેલ અંબર પેલેસમાં મારામારીની ઘટના સામે આવી હતી। અનવરનગરના આ વિસ્તારોમાં માથાભારે અસામાજિક તત્વો પોતાનો સિક્કો ચલાવતા હોય છે, પરંતુ આવા અસામાજિક તત્વો સામે પ્રશાસન દ્વારા કડક પગલાં લેવાતા હોય છે, પરંતુ તાતીથૈયા અને સોની પાર્ક જેવા વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા પરપ્રાંતિયોને મારી ભાગી જતા હોય છે। એવી જ એક ઘટના સોની પાર્ક ખાતે ઘટી છે, જેથી ગત 6 તારીખના રોજ અંબર પેલેસમાં નજીવી બાબતમાં એક ઇસમ મનોજ રામા શાહ નામના વ્યક્તિને એક બંગાળી વ્યક્તિ મારું ઘર બિલ્ડરને કેમ ખાલી કરાયું તે બાબતે હાથમાં કડા વડે માર માર્યો હતો। ત્યારબાદ ત્યાંથી નાસી છૂટ્યો હતો અને માર મારતા મનોજ બેભાન થઈ ગયો હતો અને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી સ્થાનિકોએ જોતા તાત્કાલિક દોડી આવ્યા હતા અને નજીકના હોસ્પિટલ ખાતે 108 મારફતે પહોંચાડ્યો હતો। હાલ તો મનોજનું સારવાર હોસ્પિટલ ખાતે ચાલી રહી છે અને મનોજના પરિવાર દ્વારા જાણવા મળ્યું છે કે હાલત ગંભીર છે અને ઘટનાની જાણ કડોદરા પોલીસને થતા કડોદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સોની પાર્કમાં આવેલ અંબર પેલેસમાં જે ઘટના બની હતી તે ઘટના અંગેના સીસીટીવી ના હોવાને કારણે સાક્ષી થવા કોઈ તૈયાર નથી અને જો બિલ્ડર વિવેકભાઈ દ્વારા સીસીટીવી અને ફાયર સેફટી ના મુકાય એના કારણે આવી ઘટના સામે નથી આવી તો આવી કોઈ ઘટના બનતા પ્રશાસનને પણ આરોપીની શોધખોળ કરવામાં સામાન્ય રહે છે, પરંતુ બિલ્ડરો પોતાના રૂપિયા બચાવવા માટે સીસીટીવી કેમેરા નથી મૂકતા અને અગાઉ ભવિષ્યમાં કોઈ મોટી ઘટના બને તો તેનો જવાબદાર કોણ? આવા બિલ્ડર વિવેકભાઈ પટેલ કોઈ મોટી ઘટના ઘટવાની રાહ જોઈ રહ્યા છે કે શું? સાથે અંબર પેલેસ અને અનેક બિલ્ડિંગો અડેખમ બિલ્ડિંગો ઊભી છે કે કેમ? સુડા અધિકારી દ્વારા આવા બેફામ બનેલા બિલ્ડરો પર ક્યારે આંખ લાલ કરાશે તે તો હવે જોવું રહ્યું। जी आपका नाम? प्रियंका। कौन सा विस्तार है? ये सोने पर क्या घटना हुई है, कैसे बनी है? यहाँ पे घटना ये हुआ है कि अभी मैं मेरे मतलब मम्मी भाई सब काम पे थे उस टाइम, और पापा और मेरी दोनों छोटी बहनें नीचे थी, ठीक है। उनको पापा ऊपर भेज दिए थे, उसके बाद उन्होंने पीछे से हमला किया है और उनको बहुत मारा है। ये पार्किंग में पहले मारे हैं, वहाँ से घसीटते हुए यहाँ पे लाए हैं और ऊपर खिड़की बालकनी के पास से ये और ये दोनों सामने देखी है, सामने से घटना देखी हुई, कैसे मारे कैसे कर रहे। ये लोग चिल्ला भी रहे लेकिन कोई भी यहाँ पे नहीं सुन रहा था। कितने लोग मारने में थे? 2 लोग थे, मैं तो नहीं थी, मैंने नहीं देखा है, लेकिन दोनों बहनें बता रही हैं कि 2 लोग थे और वो जो हाथ का जो काटा होता है उससे मारा गया है। पुलिस के द्वारा कार्रवाई की गई है? हाँ, पुलिस के द्वारा कार्रवाई की गई। ये जो अपना कड़ोदरा पुलिस है उनसे हम संपर्क किए थे, लेकिन बहुत ही अच्छे मतलब किए हैं, वो भी बहुत साथ दिए हैं। यहाँ पे सीसीटीवी वगैरह दिया गया कि नहीं? नहीं, सीसीटीवी कोई भी नहीं है यहाँ पे। हमने उनसे बोला था बिल्डर से, विवेक भाई से, कि यहाँ पे सीसीटीवी कैमरा लगवाइए, लेकिन उन्होंने कहा कि हम लगवाएंगे। लगभग साल भर पहले से ही हम बोल रहे हैं, लेकिन वो कुछ कर ही नहीं रहे अभी तक। जी आपका नाम? रीना। क्या हुआ था? पहले मतलब झगड़ा हुआ था पहले 30 तारीख को, मतलब कपड़ा उपड़ा जलाए थे। उसके बाद मतलब कि 6 तारीख को मारे थे। क्यों मारे थे, क्या वजह थी? मतलब कि उनको बिल्डर है ना, वो रूम खाली करवाया था, उनको लगा कि मेरे पापा रूम खाली करवाए, इसके वजह। बिल्डर का नाम क्या है? बिल्डर का नाम विवेक भाई। कितने तारीख को आपके पापा को मारा था? 6 तारीख को। 6 तारीख को मारा। कितने बजे की घटना हुई है? 11 साढ़े 11 बजे। 11:30 बजे। कितने लोग मारने में थे? 2 लोग। जिन्होंने मारा है उनका नाम क्या है? एक का नाम पता है, एक का नाम नहीं पता। एक का नाम शिव प्रधान है, एक का नाम नहीं पता। पुलिस आई थी? हाँ, आई थी।